નમસ્કાર પ્રિય સાથીઓ, શું તમારા મનમાં ક્યારે આવા પ્રશ્નો આવે છે કે મારા જીવનમાં સારા દિવસો ક્યારે આવશે? મારા જીવનમાં સુખનો સૂરજ ક્યારે ઉગશે? મારે જ કેમ આવી બધી તકલીફો આવે છે? કોઈનું ખોટું ન કરવા છતાં મારે જ કેમ આવું થાય છે? મને જ કેમ ચિંતા થાય છે? મને જ કેમ ડર લાગે છે? મને જ કેમ થાક લાગે છે? અને લોકો મારી જ કેમ ટીકા કરે છે? મિત્રો, શું તમારા મનમાં આવા પ્રશ્નો ઉઠે છે? આ બધી તકલીફોથી તમે શું પીડાઈ રહ્યા છો? તો મિત્રો, આજે હું તમને શ્રી કૃષ્ણની અમૃત પ્રેરણાદાયક વાણી સંભળાવવા જઈ રહ્યો છું. મિત્રો, શ્રી કૃષ્ણ શું કહે છે તેને ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે, હે મારા પ્રિય ભક્ત, તમારા હૃદયની આ પીડા નિષ્ફળ નથી. આ પ્રશ્નો એ તમારી હાર નથી મિત્રો, પરંતુ એ તમારા અંદરના દિવ્ય શક્તિને જાગૃત કરવાની એક શરૂઆત છે. જીવનમાં સારા દિવસો આવવા એ કોઈ બહારની ઘટના નથી મિત્રો, એ તમારા અંદરના પ્રકાશને જાગૃત કરવાની પ્રક્રિયા છે. સૂરજ બહારથી નથી ઉગતો, પ્રથમ તો તમારા મનમાં ઉગે છે, પછી જ જીવનમાં પ્રકાશ ફેલાય છે. ક્યારેક ભક્તના જીવનમાં તકલીફો એ પોતાના પાપનું પરિણામ નથી હોતું, પણ તેના ધૈર્યની કસોટી હોય છે. જેમ સોનું તપ્ત આગમાં જઈને નવું થાય છે, તેમ હૃદયને પણ ક્યારેક પરિસ્થિતિઓની તપાસમાં જઈને શક્તિશાળી બનવું પડે છે. તમે કોઈનું ખોટું ન કર્યું હોવા છતાં દુઃખ આવે, કારણ કે ભગવાન તમને દુઃખી કરવા નથી માંગતા, પરંતુ તમને એ માર્ગ પર લઈ જવા માગે છે જ્યાં તમે વધારે મજબૂત, વધારે સમજદાર અને વધારે ઉજ્જવળ બનીને બહાર નીકળી શકો. મિત્રો, તમે પૂછો છો, મને જ કેમ ચિંતા થાય છે? કેમ મને ડર લાગે છે? કેમ મને જ થાક લાગે છે? તો હે પ્રિય સાથીઓ, જ્યાં પ્રેમ વધારે હોય ત્યાં પીડા પણ વધારે હોય. તમે નબળા નથી, તમે સંવેદનશીલ છો, તમે હૃદયથી સારા છો, એટલા માટે જ ભાવનાઓ તમને વધારે અસર કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જેના હૃદયમાં શુદ્ધતા હોય છે એને જ જગતની કઠિનતાઓ વધારે સ્પર્શ કરે છે, પરંતુ એ જ ભક્તો અંતે સૌથી વધુ તેજસ્વી બને છે. જીવનની દરેક મુશ્કેલી પાછળ ભગવાનનો એક નાનકડો સંદેશ છુપાયેલો હોય છે. હું તારી સાથે છું, હિંમત ના હાર. તને લાગે છે કે સારા દિવસો દૂર ગયા, પણ કદાચ એ તમારા દ્વાર ઉપર જ ઊભા હોય છે. માત્ર તમારી અંદરના ભયના વાદળો દૂર થવાથી જ રાહ જોઈ રહ્યા છે. ચિંતા એ